નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। 7મી મે એટલે કે મંગળવારે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, જેમાં ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યોની કુલ 93 બેઠકો પર લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે ગુજરાતની કેટલી બેઠકો પર કસોકસની રસાકસી ભરી ચૂંટણી યોજાશે? અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, ડિમ્પલ યાદવ અને શિવરાજસિંહ ચૌહાણ જેવા દિગ્ગજોનું ભાવિ આ લોકસભાની ચૂંટણીમાં મતપેટીમાં સીલ થવાનું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી શા માટે કરો યા મરો જેવી સ્થિતિમાં છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે। પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। મિત્રો, વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે કે ભારતમાં 96 કરોડ મતદારો આ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાના છે। 2 તબક્કામાં 190 બેઠકોનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે મંગળવારે 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ લોકસભાની ચૂંટણી, મેં તમને કહ્યું કે આ તબક્કો શા માટે કરો યા મરો જેવી સ્થિતિ છે, એટલા માટે કે ગત લોકસભાની ચૂંટણી એટલે કે 2019ની લોકસભાની ચૂંટણી પ્રમાણે જો હું એનાલિસિસ કરું તો આજે 93 બેઠકો છે, એમાંથી 75 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે જીતી હતી અને માત્ર 11 બેઠકો ઇન્ડિયા ગઠબંધન પાસે હતી। 2 બેઠકો આસામમાં અપક્ષ ઉમેદવારો જીત્યા હતા અને 4 જે છે એ અન્ય હતા। હવે એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર છે કે 93માંથી 75નો સ્કોર બરકરાર રાખવો અને પોતાનો સ્કોર સુધારવો। હવે પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારી 2019ની સરખામણીમાં ઘટી છે અને રાજકીય તજજ્ઞો, ચૂંટણી પંડિતો એનું એવું આકલન કરી રહ્યા છે કે આ વખતે કોઈ લહેર નથી। દાખલા તરીકે 2014ની સાલમાં જ્યારે પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે સમગ્ર દેશમાં એક કોંગ્રેસના શાસન વિરુદ્ધ, યુપીએ સરકાર વિરુદ્ધ, મનમોહન સરકાર વિરુદ્ધ એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની લહેર હતી। 2019ની સાલમાં તમે જુઓ તો લોકસભાની ચૂંટણી થઈ ત્યારે પુલવામા કાંડ થયો હતો, બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનો માહોલ હતો અને એને કારણે સમગ્ર દેશમાં એક વેવ, મોદી લહેર જેને કહી શકાય, એ મોદી લહેર જન્મી હતી અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને એનો ભરપૂર ફાયદો મળ્યો હતો અને લોકસભાની 543માંથી 303 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને પોતાના સાથી પક્ષોની બીજી 50 બેઠકો ઉમેરી તો 353નો સ્કોર ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યો હતો। છેલ્લા 30 વર્ષના રાજકીય ઇતિહાસમાં 1984થી 2014 સુધીમાં માત્ર પહેલી વખત રાજીવ ગાંધીને મળી હતી એક બ્રુટલ બહુમતી હતી, ગજબની ઐતિહાસિક બહુમતી હતી, 414 બેઠકો 543માંથી। એ પછી પહેલીવાર 2014માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી 282 બેઠક સાથે મળી હતી અને એનું પુનરાવર્તન 2019માં થયું હતું। હવે 2024ની સ્થિતિ આપણે બેઠા છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજે પરિસ્થિતિ શું છે। આજે પરિસ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું ગાબડું ક્યાં પડવાનું છે, તો ભારતીય જનતા પાર્ટીને બીક છે કે સૌથી મોટું ગાબડું જે છે એ કર્ણાટકમાં પડશે। કર્ણાટકની વાત એટલા માટે કરી રહ્યો છું કે આ જે ચૂંટણી છે એમાં કર્ણાટકમાં 28માંથી 14 બેઠકો પર ચૂંટણી થવાની છે, ઉત્તર પ્રદેશમાં 80માંથી 10 બેઠકો પર ચૂંટણી આ તબક્કામાં થવાની છે, મધ્યપ્રદેશમાં 29માંથી 9 બેઠકો પર થવાની છે, આસામમાં 14માંથી 4 બેઠકો પર થવાની છે, છત્તીસગઢમાં 11 પૈકી 7 બેઠકો પર, બિહારમાં 40 પૈકી 5 બેઠકો પર, મહારાષ્ટ્રમાં 48માંથી 11 બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં 42 પૈકી 4 બેઠકો પર, ઉપરાંત દાદરાનગર હવેલી, દીવ અને દમણની એક કેન્દ્ર શાસિત પ્રદેશની જે ચૂંટણી છે એ પણ થવાની છે। પરંતુ આ મેં જે 11 રાજ્યોના નામ આપ્યા ને એમાંથી 9 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। માત્ર કર્ણાટક એવું રાજ્ય છે
કે જ્યાં કોંગ્રેસે 1 વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યું હતું, અને પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે જ્યાં મમતા બેનર્જીનું શાસન ચાલે છે, અને મમતા બેનર્જી ગત વિધાનસભાની ચૂંટણીમાં 2/3 બહુમતીથી ભાજપની ભરપૂર તાકાત હોવા છતાં પણ ત્યાં ચૂંટણી જીત્યા હતા. અલબત્ત 2019 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 42માંથી 19 બેઠક મળી હતી, પરંતુ જે પહેલાં 2 તબક્કાની ચૂંટણી થઈ છે, પહેલા તબક્કામાં 102 બેઠકો, બીજા તબક્કામાં 88 બેઠકો, અને હવે એટલે કે 190 બેઠકો થઈ, અને હવે ત્રીજા તબક્કામાં જે 93 બેઠકોની ચૂંટણી મંગળવારે થશે, એટલે કુલ 283 બેઠકો, એટલે લગભગ 55% જેટલું મતદાન 543 બેઠકો પૈકી થઈ જશે, અને 283 બેઠકો પર થશે. 13મી મે 96 બેઠકો પર થશે, 49 બેઠકો ઉપર મતદાન 20મી મે થવાનું છે, 58 બેઠકો પર 25મી મે, અને 57 બેઠકોનું છેલ્લી તબક્કાનું મતદાન જે છે 1 જૂનના રોજ થવાનું છે. અને એ 1 જૂનની જે ચૂંટણી થશે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ વારાણસીથી ચૂંટણી લડવાના છે. હવે આ વાત હું એટલા માટે કરું છું કે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર કર્ણાટકનો એટલા માટે છે કે કર્ણાટકમાં દેવેગૌડા, કે જે ભારતીય જનતા પાર્ટીના એક સહયોગી નેતા છે, કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર એટલે JDS જેને કહીએ છીએ, એ JDSના તેઓ સુપ્રીમો છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે, અને કર્ણાટકમાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે જનતા દળ S એક આગવું મહત્ત્વ ધરાવે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં, ગત લોકસભાની ચૂંટણીમાં જનતા દળ S અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઠબંધન હતું. આ વખતે જનતા દળ Sનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સાથે છે, પરંતુ ભાજપ માટે એક કમનસીબ ઘટના એ બની છે કે જનતા દળ Sના સુપ્રીમો દેવેગૌડાના સુપુત્ર એક સેક્સ સ્કેમમાં સંડોવાયા છે, અને લગભગ 3000 જેટલી વિડીયો ક્લિપ એમના કુકર્મોની બજારમાં ફરતી થઈ છે. એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, અને એમની સામે રેડ કોર્નર નોટિસ પણ ડિક્લેર થઈ છે, અને એના પિતા એટલે કે હરદન અલી દેવેગૌડાના સુપુત્ર એમની ધરપકડ પણ કર્ણાટક પોલીસે કરી લીધી છે. હવે આ સંજોગોમાં કર્ણાટકમાં જે માહોલ આવ્યો છે, અને એને કારણે 14 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને અત્યંત પડકારભરી સ્થિતિનું નિર્માણ થયું છે, અને આ 14 બેઠકોનું નુકસાન ભારતીય જનતા પાર્ટી બીજા કયા રાજ્યમાંથી કરી શકે, તો એ સ્થિતિ જે છે એ થોડી ગરબડવાળી દેખાય છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં 10માંથી 8 બેઠક ભાજપ પાસે હતી, અને 2 બેઠકો સમાજવાદી પાર્ટી પાસે હતી, એમાંથી 1 બેઠક પર ડિમ્પલ યાદવ લડે છે મેનપુરીમાં. એટલે ઉત્તર પ્રદેશમાં ભાજપનો સ્કોર 10માંથી 8 જે છે એ વધી શકે એવો દેખાતો નથી. મધ્યપ્રદેશમાં ગત વખતે 29માંથી 28 બેઠક ભાજપ જીત્યું હતું, એટલે ત્યાં પણ સ્કોર વધી શકે એવો નથી. એ જ હાલત આસામમાં, ગોવામાં, છત્તીસગઢમાં, બિહારમાં, મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આ વખતે થોડી પડકારજનક છે, પોતાના 2 સાથી પક્ષોને કારણે. કારણ કે શિવસેનાના 2 ભાગલા પડ્યા, એમાં એક અસલ એટલે કે શિંદે જૂથ, અને બીજું ઉદ્ધવ ઠાકરે જૂથ. આ 2 જૂથ, બીજી બાજુ અજીત પવાર અને શરદ પવારનું જૂથ. એને કારણે જે મહારાષ્ટ્રમાં માહોલ ઊભો થયો છે, એના પગલે પણ ભારતીય જનતા પાર્ટીને થોડુંક રાજકીય નુકસાન ત્રીજા તબક્કામાં જોવા મળે છે, અને એટલે જ ભાજપ માટે પડકાર છે કે ગુજરાતમાંથી એક પણ બેઠક પોતાની ઓછી ન થાય. કારણ કે ગત લોકસભાની ચૂંટણીમાં 2019 અને 2014માં ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 26નો રેકોર્ડ કર્યો હતો, અને ગુજરાત આમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની કર્મભૂમિ છે. 1 મહિના પહેલાં જો આપણે ચર્ચા કરતા હોત તો હું સ્વાભાવિક રીતે કહેત કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ફરી એકવાર હેટ્રિક કરી અને 26માંથી 26 લોકસભા બેઠકમાં પોતાનું પરફોર્મન્સ જે છે એનું પુનરાવર્તન કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે તો પોતાના દરેક ઉમેદવારોને અને પ્રદેશના પદાધિકારીઓને 5 લાખથી વધુ લીડ લાવવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા, રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી, અને એને કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ ફાટી નીકળ્યો, અને એના પગલે આજે ગુજરાતમાં જે માહોલ જન્મ્યો છે, એ જોતાં મને એવું લાગે છે કે કમસે કમ 8 થી 9 બેઠકો પર રસાકસીભરી ચૂંટણી થશે,
અને 4 થી 5 બેઠકો એવી છે કે જે બહુ કટોકટ ફાઇટમાં જશે. એટલે મિત્રો મારી ઈચ્છા છે કે આપણે આની ચર્ચા કરીશું. હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને હું કોઈ સેફોલોજિસ્ટ પણ નથી, પણ મારું પોતાનું નવગુજરાત સમયની ટીમ, અમદાવાદ મિરરની ટીમ અને જે અમારા પ્રતિનિધિઓ છે એ લોકો સાથેનું આકલન જોતાં મને એવું લાગે છે કે બનાસકાંઠામાં સ્ત્રી શક્તિ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે, રેખાબેન ચૌધરી ભણેલા ગણેલા શિક્ષિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, અને આ બે બહેનો વચ્ચે જે ટક્કર થઈ રહી છે બનાસકાંઠામાં, એ ટક્કર જે છે આ વખતે કાંઈક નવા જૂની કોંગ્રેસ માટે કરે તો નવાઈ પામવા જેવું નથી. એનું કારણ એ છે કે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર જે છે એને ઠાકોર સમાજનો જબરજસ્ત સપોર્ટ મળી રહ્યો છે. ઠાકોર સમાજ ઉપરાંત ઇતર સમાજ જે છે એ પણ જ્ઞાનીબેન ઠાકોરને મદદ કરતો હોય એવું લાગી રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર એવું છે કે બનાસકાંઠામાં બંને પક્ષે મહિલાઓને મેદાનમાં તો ઉતારી છે, પરંતુ આ વખતે એવું લાગે છે કે ચૌધરી સમાજ વિરુદ્ધ ઇતર સમાજ જો એકત્રિત થઈ જાય, જે બનાસકાંઠાની તાસીર રહી છે છેલ્લા 25 વર્ષોમાં, તો જ્ઞાનીબેનનું પલ્લું ભારે દેખાય છે. એનું કારણ એ છે કે 2004ની લોકસભા ચૂંટણી જુઓ કે 2009 લોકસભાની ચૂંટણી જુઓ તો હરિભાઈ ચૌધરી જે છે એ પહેલી વખત હરીસિંહ ચાવડાના હાથે લગભગ 6900 મતે, અને બીજી વખત મુકેશ ગઢવી કે જે સમાજની સંખ્યા જે છે એ બનાસકાંઠાની વસ્તીની દ્રષ્ટિએ બહુ જ ઓછી છે, છતાં પણ એ હરિભાઈ ચૌધરીને હરાવી શક્યા, કારણ કે ચૌધરી વિરુદ્ધ જે છે ઇતર સમાજ જે છે એ ભેગો થઈ ગયો હતો. આજની સ્થિતિ એ છે કે કોંગ્રેસને વાવ, દાંતા અને દિયોદર આ 3 મત વિસ્તારમાં કોંગ્રેસનું પલ્લું ભારે લાગે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી જે છે ડીસા, થરાદ અને પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીનું પલ્લું જે છે એ ભારે છે. હવે ધાનેરાની બેઠક એવી છે કે જે ગત વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા, પરંતુ બનાસ ડેરીનો સપોર્ટ રેખાબેન ચૌધરીને મળે છે. શંકર ચૌધરી જેવા દિગ્ગજ નેતા જે છે એ પણ ત્યાં આગળ માર્ગદર્શન આપી રહ્યા હોવાનું કહેવાય છે. એ સંદર્ભમાં બનાસ ડેરી, બનાસ બેંક, એપીએમસી અને આ બધી જ સંસ્થાઓ, ખાસ કરીને સહકારી ક્ષેત્ર જે છે એનું પીઠબળ રેખાબેન ચૌધરીને છે, પરંતુ સામા પક્ષે ઠાકોર સમાજની સંખ્યા વધારે છે. ઠાકોર ઉપરાંત દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને માલધારી સમાજ, જો આ તમામ સમાજનું સમર્થન જ્ઞાનીબેનને મળે તો આ બેઠક પર જ્ઞાનીબેનનું પલ્લું જે છે એ ભારે દેખાઈ રહ્યું છે. એ જ રીતે મિત્રો તમે જોવા જાઓ તો આણંદ લોકસભાની બેઠક છે. આણંદ લોકસભાની બેઠકમાં આ વખતે અમિત ચાવડા ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહી ચૂકેલા મિતેશ પટેલને જબરજસ્ત ટક્કર આપી રહ્યા છે. આણંદ લોકસભા એક એવો મત વિસ્તાર છે કે જ્યાં લગભગ 60% જેટલી વસ્તી જે છે એ ક્ષત્રિય સમાજ, એટલે કે ઠાકોર સમાજ પણ છે, ક્ષત્રિય સમાજ પણ છે, રાજપૂત સમાજ પણ છે, અને એ ઉપરાંત આ એક એવો વિસ્તાર છે કે જ્યાં મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની વસ્તી જે છે એ ખાસી નોંધપાત્ર છે. સાથોસાથ દલિત સમાજ જે છે, ઓબીસી વર્ગ છે, એનું પણ પ્રભુત્વ સારું છે. માધવસિંહ સોલંકી અને ઈશ્વરસિંહ ચાવડાની આ તપોભૂમિ પણ કહી શકાય. અને એ દૃષ્ટિએ તમે જુઓ તો ચરોતરમાં આણંદની બેઠક જે છે અગાઉ કોંગ્રેસનો ગઢ રહી ચૂકી છે, અને આ વખતે પહેલી વખત એવું લાગી રહ્યું છે કે ભરતસિંહ સોલંકી અલબત્ત આ બેઠક પરથી 2 વખત હારી ચૂક્યા છે, પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અહીંયા જબરજસ્ત ફાઇટ આપશે અને કદાચ શક્ય છે કે કોંગ્રેસની તરફેણમાં આ બેઠક જઈ શકે છે. અત્યારના સ્થિતિમાં તમે જુઓ તો 50-50% થઈ શકે છે, પરંતુ જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે કતલની રાત બાકી છે, અને રાત બાકી બાદ બાકી આવતીકાલે પરિણામ બદલાઈ પણ શકે છે. એનું કારણ એ છે કે મતદાનની ટકાવારી કેટલી થઈ શકે એમ છે, કારણ કે મતદાનની ટકાવારી કેટલી થાય છે, મુસ્લિમ વિસ્તારોમાંથી મતદાન કેટલું થયું છે, ક્ષત્રિય વિસ્તારમાંથી મતદાન કેટલું થઈ રહ્યું છે, પટેલ મતો કેટલા બહાર નીકળ્યા છે, અને ક્ષત્રિય મતો ખરેખર સંગઠિત થયા છે કે નહીં, એ બહુ મહત્ત્વની વાત છે. ત્રીજી રસાકસીવાળી બેઠક જો હું કહું તો સાબરકાંઠાની છે, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર તુષાર ચૌધરી, કે જે પોતે પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે મનમોહન સિંહની સરકારમાં, એ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. હવે સાબરકાંઠા જે છે એ પરંપરાગત રીતે કોંગ્રેસ પાર્ટીનો ગઢ રહ્યો છે. અહીંયાથી અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ ચૂંટાયા છે. શંકરસિંહ વાઘેલા પણ ચૂંટાયા છે, અને મધુસૂદન મિસ્ત્રી પણ ચૂંટાયા છે, અને અમરસિંહભાઈ હતા ત્યારે નિશાબેન ગામિત પણ અહીંયાથી ચૂંટણી જીતતા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે અહીં માહોલ સારો હતો.
અને સાબરકાંઠાની બેઠક પર કોઈ પડકાર જેવું દેખાતું જ નહોતું, પરંતુ ભીખાજી ઠાકોરને બદલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટીએ છેક છેલ્લી ઘડીએ બદલીને ટિકિટ આપી અને એને કારણે જે માહોલ થોડોક ગડબડ થઈ અને એને કારણે થોડાક સમીકરણ જે છે એ ડિસ્ટર્બ થયા છે. હવે સાબરકાંઠાને બાદ કરતાં બાકીની જે બેઠકો છે, દાખલા તરીકે મહેસાણાની બેઠક હોય, બનાસકાંઠાની બેઠક હોય કે પાટણની બેઠક હોય, આ ત્રણેય બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર સમુદાયના ઉમેદવારને જ ટિકિટ આપી છે અને સાબરકાંઠામાં આદિવાસી તરીકે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ બદલીને જે શોભનાબેનને ટિકિટ આપી એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહ, નારાજગી જોવા મળે છે અને આજની સ્થિતિએ જોવા જઈએ તો ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ, આ બાજુ જોઈએ તો મોડાસા, ભિલોડા અને બાયડ વિધાનસભા બેઠક વિસ્તાર જે છે એમાં 3 બેઠકો પર કોંગ્રેસનું પલ્લું ભારે છે, 3 બેઠકો પર ભાજપનું પલ્લું ભારે છે. પરંતુ ઈડરની બેઠક કે જ્યાં હંમેશા રમણભાઈ વોરા ભારતીય જનતા પાર્ટીને લીડ અપાવે છે, એ ઈડરીયો ગઢ કોણ જીતે એના પર આ આખી લોકસભાની બેઠકનો મદાર રહેલો છે. કારણ કે આ એક એવો મત વિસ્તાર છે કે જ્યાં પ્રફુલ્લ પટેલનું પણ પ્રભુત્વ છે, રમણભાઈ વોરાનું પણ પ્રભુત્વ છે, પરંતુ આ બંને નેતાઓની મહેનત અથવા તો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ કેવા પરિણામો લાવે છે એ જોવું જે છે એ મને લાગે છે બહુ જ રસપ્રદ રહેશે. આના પછી જે બેઠકની વાત કરીએ તો ભરૂચ લોકસભાની બેઠકમાં આ વખતે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના અને સામે પક્ષે 6 વખત લોકસભાની ચૂંટણી જીતેલા મનસુખ વસાવા બહુ જ કર્મઠ નેતા છે, આખા બોલા છે અને ભરૂચ વિસ્તારમાં એમનું ખાસું પ્રભુત્વ રહી ચૂક્યું છે. અહેમદ પટેલ પણ એમની સામે લોકસભાની ચૂંટણી લડવાની હિંમત કરતા ન હતા. અલબત્ત અહેમદ પટેલની આ રાજકીય કર્મભૂમિ રહી ચૂકી છે, છતાં પણ અહેમદભાઈ પટેલ 1989માં લોકસભાની ચૂંટણી હારી ગયા, ત્યારબાદ એમણે આ બેઠક પર ચૂંટણી લડવાની હિંમત કરી નહોતી. કારણ કે આ એક એવી લોકસભાની બેઠક છે કે જ્યાં આદિવાસી મતો લગભગ 5,49,000 જેટલા આદિવાસી મતો છે. હવે આ વખતે આમ આદમી પાર્ટીના જુજારુ ધારાસભ્ય ચૈતર વસાવાને આ બેઠક કોંગ્રેસ પાર્ટીએ આપી દીધી છે અને અહેમદભાઈ પટેલની રાજકીય વિરાસત જે છે એ જતી કરી છે. રાજકીય વિરાસત જે છે એ છોટુ વસાવાના પરિવારને જોઈએ તો છોટુ વસાવા કે જેનો એક જમાનામાં ભરૂચ જિલ્લામાં દબદબો હતો, એનો પણ રાજકીય વિરાસત છે એ વેરવિખેર થઈ ગઈ છે. કારણ કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા છે એને ભાજપનો ખેસ ધારો કર્યો છે, તો બીજી બાજુ એનો જ નાનો ભાઈ દિલીપ વસાવા છે એને ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ટૂંકમાં વસાવા મતોનું વિભાજન થાય, પણ મુસ્લિમ મતો જો ચૈતર વસાવાને મળે અને ઇતર કોમ પણ મદદ કરે તો આ બેઠક પર પણ મને એવું લાગે છે કે મજબૂત લડાઈ જોવા મળી રહી છે. આ 4 બેઠકોને બાદ કરતાં મોટે ભાગની બેઠકો એવી છે કે જ્યાં આપણે અંબાજીથી લઈને ઉમરગામ સુધી જોઈએ તો વલસાડની બેઠક મને એવી લાગે છે કે વલસાડની બેઠક પર એક તરફ ધવેલ પટેલ છે, ભારતીય જનતા પાર્ટીનો એકદમ નવોદિત ચહેરો, અને બીજી બાજુ તમે જુઓ તો અનંત પટેલ. હવે અનંત પટેલનું વ્યક્તિત્વ એવું છે કે અનંત પટેલ ચૂંટાયેલા ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટીના મજબૂત આદિવાસી નેતા પણ છે. એ ઉપરાંત એમનું સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેનું યોગદાન જે છે એ જબરજસ્ત છે અને આ વિસ્તારમાં એમની પકડ પણ જબરજસ્ત છે. સાથોસાથ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કોળી પટેલો અને ધોળિયા પટેલો એ લોકો વચ્ચે પણ એ મતબેંક જે છે બહુ જ મજબૂત છે. અને ભારતીય જનતા પાર્ટીના જ એક સિનિયર નેતા કનુભાઈ દેસાઈ કે જે નાણામંત્રી હતા, એમણે બોલતા એક ભૂલ એવી કરી હતી કે કોળિયાઓ કૂટાય તો ધોળિયાઓ છૂટાય. હવે આ કહેવત જે છે એ કયા પરિપ્રેક્ષ્યમાં કહી હતી એ તો એ વિશે 2 વિવાદ ચાલે છે. અલબત્ત કનુભાઈ દેસાઈએ માફી પણ માંગી છે આ મુદ્દે, છતાં પણ કોળી મતદારોમાં આ ટિપ્પણીને કારણે થોડીક નારાજગી છે. અલબત્ત ગત વિધાનસભાની ચૂંટણીમાં આ આખા જિલ્લામાં બલકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપનો કેસરીઓ છવાઈ ગયો હતો, છતાં પણ ભાજપે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલને જે ટિકિટ આપી છે એની સામે વાંસદા વિસ્તારમાં અનંત પટેલનું જબરજસ્ત પકડ છે.
અને શહેરી વિસ્તારમાં કોંગ્રેસ જે છે એ પીછેહટ કરી રહ્યું છે, પરંતુ ગ્રામીણ વિસ્તાર ખાસ કરીને ડાંગ અને વલસાડના આંતરિયાળ વિસ્તાર જે છે એમાં અનંત પટેલની મહેનત રંગ લાવી રહી છે. આ એક એવી લોકસભાની બેઠક છે કે જ્યાં પ્રિયંકા ગાંધીએ પબ્લિક મિટિંગ પણ કરી હતી અને એ મિટિંગ પછી પણ મહિલા મતદારોમાં થોડોક એક ઇમોશનલ માહોલ જે છે એ જોવા મળ્યો હતો. આ 5 બેઠકોની વાત કર્યા પછી હું કહું તો તમને રાજકોટની બેઠક એવી છે કે રાજકોટની બેઠક પર પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી, જેને કહી શકાય ને એક પ્રકારનો સ્ટાર વોર છે. સમગ્ર ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે તોફાનનો ઉભરો આવ્યો, એ તોફાનનો જે ઉભરો આવ્યો એનું એપિસેન્ટર જે છે એ રાજકોટની બેઠક છે. અને રાજકોટની બેઠકમાં આ વખતે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એટલે એક કડવા પાટીદાર છે, એક લેઉવા પાટીદાર છે. સામાન્ય રીતે કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર એ ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત વોટ બેંક રહી છે. પુરુષોત્તમ રૂપાલા સામે નારાજગી જે છે એ ક્ષત્રિય મતોમાં છે, પરંતુ છેલ્લા 3 દિવસથી જો તમે જુઓ તો લેઉવા મતોમાં ભાગલા પડી રહ્યા છે. ને એનું કારણ એ છે કે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. નરેશ પટેલ અને ખોડલધામનો ક્યાંક તેમને છૂપો સપોર્ટ હોય, ટેકો હોય એવા પણ સંકેતો આવી રહ્યા છે. અને રાજકોટમાં 3 દિવસ પહેલાં જે પત્રિકા બહાર પડી અને એ પત્રિકા બહાર પડીને એના પગલે પોલીસે જે પગલાં લીધા, 4 જેટલા લેઉવા પાટીદાર યુવાનોની ધરપકડ થઈ, એ ધરપકડને કારણે થોડોક માહોલ જે છે એ ગરમાયો છે. અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી છે, કારણ કે રાજકોટ એ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વજુભાઈ વાળા અને એક જમાનામાં નરેન્દ્રભાઈ મોદીએ પણ રાજકોટથી જ પોતાની રાજકીય કારકિર્દી, એ રાજનીતિના માણસ હતા પરંતુ રાજકારણમાં આવ્યા ત્યારે સૌથી પહેલી વખત ચૂંટણી જે છે એ રાજકોટથી લડ્યા હતા. એ દ્રષ્ટિએ મને લાગે છે કે રાજકોટ ભાજપનો ગઢ છે. અને પરંપરાગત રીતે 2009નો એક અપવાદ તમે માનો તો એ 2009નો અપવાદ એટલા માટે કે ત્યારે કડવા પાટીદારને ટિકિટ આપી હતી કિરણ પટેલને, અને એની સામે કોળી ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા ચૂંટણી જીત્યા હતા. હવે લેઉવા પાટીદારોની સંખ્યા લગભગ 3,97,000 જેટલી છે, જ્યારે કડવા પાટીદારોની સંખ્યા 1,76,000 જેટલી છે. એટલે કડવા વર્સિસ લેઉવા જો થાય તો પલ્લું જે છે એ પરેશ ધાનાણી તરફ થાય. પણ બધા લેઉવા કંઈ પરેશ ધાનાણીને મત આપે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે પરંપરાગત રીતે પટેલો ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે. પરંતુ આ એક એવી બેઠક છે કે જ્યાં ક્ષત્રિય મતો ઉપરાંત મુસ્લિમ મતો, દલિત મતો અને લગભગ 2 લાખ જેટલા કોળી મતો જે છે એમનું પણ વર્ચસ્વ રહેલું છે. અને એને કારણે રાજકોટની બેઠક પર જબરજસ્ત કસોકસની લડાઈ જોવા મળશે. અલબત્ત ફરી પાછી એકવાર કે રાજકોટમાં મતદાન કેટલું થાય છે અને મતદાન કરાવવા ઉપરાંત કયા પોકેટમાં કેટલું મતદાન થાય છે એ બહુ મહત્ત્વનું છે. એ ઉપરાંત મિત્રો જોવા જઈએ તો તમને રસાકસી તો જૂનાગઢમાં પણ જોવા મળશે, જામનગરમાં પણ જોવા મળશે, કારણ કે ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર તમને સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં, જામનગરમાં, કચ્છમાં જોવા મળે છે. પરંતુ ગત વખતની ઉમેદવારોની લીડ જે છે એ લીડની સરખામણીમાં હારજીતમાં 5 લાખની જે લીડની વાત હતી એ લીડ ન થાય, પરંતુ પરિણામમાં ઝાઝો ફેર નહીં પડે એવું ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે. અલબત્ત ભાજપ તો માને છે કે 26માંથી 26 બેઠકો પોતે મેળવી જશે. અલબત્ત લીડ ઉપર નીચે થશે, જ્યારે કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે 10થી 12 બેઠકો એ મેળવશે. અલબત્ત એક બાબત બહુ સ્પષ્ટ છે કે ગુજરાત આ વખતે ચુવાડિયા અને તળપદા, લેઉવા અને કડવા, ક્ષત્રિય સમાજનો આક્રોશ, હિન્દુ અને મુસ્લિમ એ બધામાં ભલે વહેંચાયું, ધ્રુવીકરણ ચોક્કસ જોવા મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ અમિતભાઈ શાહ ગાંધીનગરમાં ગઈ લોકસભાની ચૂંટણીમાં 5,57,000 મતે ચૂંટણી જીત્યા હતા. મને લાગે છે કે એ પોતાનો રેકોર્ડ તોડીને ભારતના ટોપ 5 પોલિટિકલ લીડર્સની જે લીડ હોય છે એ લીડ જાળવશે. અને એ જ રીતના CR પાટીલ જે છે એ પણ નવસારીમાં પોતાની લીડ વધારશે. આ 2 નેતાઓ ચોક્કસ પોતાની લીડ વધારશે. બાકીની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીની માર્જિન ઓફ વિક્ટરી જેને કહી શકાય કે સરસાઈ જે છે એ થોડી ઘણી વધઘટ ચોક્કસ થશે. 5 લાખનું ટાર્ગેટ
નું જે લક્ષ્યાંક આપ્યું છે એ કદાચ હાંસલ ન થાય, પણ મહદઅંશે બાકીની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત મનાય છે. અંતતો ગત્વા લોકશાહી જીતે એ વધારે મહત્ત્વનું છે. લોકો પોતાનો મત આપે એ જ સૌથી મહત્ત્વની વસ્તુ છે. અને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના માધ્યમથી મારી આપ સૌને વિનંતી છે કે મહેરબાની કરીને આપના મતાધિકારનો ઉપયોગ આવતીકાલે સવારે શક્ય એટલો વહેલો કરી લેજો, જેથી સુરત દાદાના તાપનો પ્રકોપ જે છે એ આપણે સહન ન કરવો પડે. અને સાથોસાથ છેલ્લી વિનંતી કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.